વિસાવદરમાં ગૌચરના પ્રશ્નને લઈને માલધારીઓ પોતાના માલઢોર સાથે મામલતદાર તેમજ ડીડીઓ ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યા। વિસાવદરમાં ગૌચરના પ્રશ્નને લઈને માલધારીઓ પોતાના માલઢોર લઈને મામલતદાર તેમજ ડીડીઓ ઓફિસે પહોંચ્યા। વાત કરવામાં આવે તો વિસાવદરમાં લેન્ડ ગ્રેબિંગ થયું, તે જમીનમાં તંત્રની મીઠી નજર હેઠળ ખેડૂત દ્વારા વાવેતર થયું। વિસાવદરની સર્વે નંબર 280ની જમીન ગૌચરની જમીન હોય અને ખેડૂત દ્વારા તે જમીન પચાવી પાડીને વાવેતર કરતા હોય તેવી જાણ વિસાવદરના જાગૃત નાગરિક જયેશ દેવ મોરારીને થતા વિસાવદર મામલતદારને તારીખ 29/1/2021ના રોજ અરજી કરેલ। ત્યારબાદ માલધારીઓ દ્વારા પણ પોતાના પશુધનને લઈને વિસાવદર મામલતદાર ઓફિસનો ઘેરાવ કરેલ। ત્યારે વિસાવદર વહીવટી તંત્રના અધિકારી દ્વારા તપાસ ચાલુ છે નાટક કરીને તારીખ 3/7/2023ના રોજ ખેડૂત ઉપર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરાવેલ અને પોલીસ દ્વારા ખેડૂતની ધરપકડ કરીને જેલ હવાલે કરેલ। જે ખેડૂત જામીન ઉપર છૂટી ગયેલ ત્યારે વિસાવદર વહીવટી તંત્ર દ્વારા ગૌચરની જમીન સરકાર હસ્તક લીધેલ નહીં અને સરકારી ગ્રાન્ટ તાર ફેન્સિંગ કરવા માટે આવેલ, તેમ છતાં તાર ફેન્સિંગ કરેલ નહીં અને ખાલી હદ નિશાન નાખીને સંતોષ માની લીધેલ। ત્યાર પછી જયેશ દેવ મોરારી દ્વારા અવારનવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરેલ કે સર્વે નંબર 280ની ગૌચર જમીન ઉપર ખેડૂત દ્વારા વહીવટી તંત્રએ નાખેલ હદ નિશાન કાઢીને વાવેતર કરેલ છે, તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈપણ કામગીરી કરેલ નહીં। ત્યારે સવાલ એ છે કે શું વિસાવદરના વહીવટી તંત્રને ગૌચર જમીન છૂટી કરાવવામાં રસ નથી કે પછી વહીવટી તંત્રમાં નાના કર્મચારીથી માંડીને ઉચ્ચ અધિકારી દ્વારા setting.com છે કે પછી જિલ્લાના ઉચ્ચ રાજકીય વ્યક્તિઓ વિસાવદરમાં ગૌચર જમીન છૂટી કરાવવામાં અધિકારીને આડખીલરૂપ છે। હવે જોવાનું એ રહ્યું કે સર્વે નંબર 280ની વિવાદિત ગૌચર જમીન વહીવટી તંત્ર પોતાની હસ્તક લેશે કે પછી setting.com કરશે। ત્યારે વિસાવદર ઇન્ચાર્જ મામલતદાર પારગી દ્વારા માલધારીઓની રજૂઆત સાંભળેલી અને યોગ્ય કરવાની ખાતરી આપેલ, પરંતુ ટીડીઓ VM જોશી દ્વારા માલધારીઓની રજૂઆત પણ સાંભળવામાં આવેલ નહીં। ત્યારે માલધારીઓ દ્વારા પણ જ્યાં સુધી ગૌચર પ્રશ્નનો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી પોતાના માલઢોર લઈને ઘરે નહીં જાય તેવું માલધારીઓ દ્વારા મીડિયાને જણાવેલ છે। રિપોર્ટર હરેશ મહેતા, વિસાવદર। બીજલભાઈ ગઢવી, મારું ગામ પ્રેમપરા અને છે ને તારીખ 31/1/2022નો કલેક્ટરે હુકમ કરેલો છે। પછી અમે DLRને વારંવાર અરજી હોત કરેલી છે। 30 છતાંય અમારું કોઈ DLRએ જમીન માપણી કરવા કે કોઈ જવાબ આપ્યો નથી। અને સર્વે નંબર 66માં પોર ગોવિંદ ભગતે ખુલ્લું કરાવેલું હતું, એને પછી પાછું વણ કબજો કરીને અમારી ઉપર 26 લાખનો દાવો કરે છે। 26 લાખ રૂપિયાનું અમારું નુકસાન કર્યું છે, એ અમારી ભરપાઈ કરી છે, એ રીતનો દાવો કર્યો 26 લાખનો। મારું નામ હાજાભાઈ કુશાભાઈ ભડવાન, ખોડિયાપરા માલધારી। પછી આ ગોવિંદ ભક્તને પોર મામલતદારે ખુલ્લું કરાવ્યું હતું, મામલતદારે પાછું કીધું તો કાંઈ હાર્યા નહીં, ખેડી નાખ્યું છે અને અટાણે અમારી માથે 26 લાખનો દાવો કર્યો છે। જ્યાં સુધી અમને એનો જવાબ નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી ગાવું લઈને જવાના જ નથી। એક વાર ખુલ્લું કરાવે છે, એક વાર પછી પાછા અમારી માથે દાવા નાખવે। મારું નામ જાગાભાઈ દેવસીભાઈ ભડવાર છે। હું કાલસારેથી આવ્યું છું ગાવું ધણ લઈને। અમારી માંગ એટલી છે સરકાર પાસે કે અમારે હદમાં ગૌચર છૂટું થાય છે, એમાં ખાંભા નાખતા જાય છે, વાહે ખાર મારતા જાઓ અને દંડ કરતા જાઓ અને છૂટું કરતા જાઓ કે વાહ ધણ સરતું જાય। ટીકરે કલેક્ટરને સોમનાથ જિલ્લાના કલેક્ટરે જો તાત્કાલિક એવી રીતે કામ કર્યું તો એવી રીતે અહીંના કલેક્ટરને જૂનાગઢના કલેક્ટરને શું વાંધો આવે છે? તો ગુના અંદાજમાં દાખલ કરતા જાઓ કાયદેસર રીતે અને અમારું કામ કાયદેસર છૂટું કરજો। અમારે 5 માંગ છે, એ 5 માંગ અમને પૂરી કરી આપો। ખાંભા નાખતા જાય છે, વાવતા જાય છે, તો છૂટું કરવાનું એમ હોય, વાહ ખારે મારતા જાઓ, અંધું કરતા જાઓ, વાંહે ધણ સરતા જાય। પછી ગૌચરની અંદર જો TC આવતા હોય એ ઉતારતા જાય GABની સાથે રાખીને અને લેન્ડ કંપની ગુનો દાખલ કરતા જાય, અટાણ લગી વાયવો એને વસૂલાત કરતા જાય સરકાર।